घड़ी पल की खबर नहीं करे काल की बात जीव पर तो जमड़ा फरे तितर माथे बात काल करे छो आज करे छो अवसर बीत जात है भीज कर आ बापा છે ને એ જીવ જાગી ગયેલો જીવ હતો સુતેલો છે ને સંસારમાં રહે છે અને જે જાગ્યા છે એ સદગુરુના શરણમાં આવે છે બાપ ધના ભગત ભક્તિ કરે છે અને પાછા બધાય મશ્કરી કરીને ધના ભગતને કહે છે હે ધના ભગત તમે ભક્તિ તો કરો છો પણ ચમત્કાર બમત્કાર જાણો છો કે નહીં ભગત તો પછી મળદાય બેઠા કરે ને ઈ ભગત કહેવાય આવું ધના ભગતને મશ્કરી કરે બધા ધના ભગત હસીને કહે છે ભાઈ ભગત કેમ થવાય ને ભક્તિ કેમ કરાય એ તો મને ખબર નથી હું તો મારા હરિનું નામ અને મારા પિતાનો નિત્ય ક્રમ હતો ને ભક્તિનો બસ એ માર્ગે હાલ્યો જાઉં બધા માણસો મશ્કરી કરીને કે છે હાલો ભાઈ હાલો આમાં કઈ ભક્તિ જેવું કઈ નથી આમ કરીને હાલ્યા બધા કારણ કે ભાઈ સંતને તો કોઈ ઓળખે બધા ન ઓળખે બાપ કોક આ ધના ભગતને ઓળખ્યા છે અને ઓળખ્યાનો બેડો પાર થઈ જાય બધાય ન ઓળખે અરે ગંગાને કિનારે રહેનારાઓ કપડા ધોઈ જાણે એને શું ખબર પડે કે ગંગા એ શું છે બાપ હે ગંગા એને કોઈ ઓળખી ન શકે એના કિનારા ઉપર રહેનારાઓ એ જાગે અને વિચાર કરે કે આ આંગણામાં કોણ સંત બેઠો છે બાપ હે આ કોઈ સામાન્ય વાત નથી આપણા સૌરાષ્ટ્ર